હવે વાત કરીએ સુરત જિલ્લાની। સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। ભારે વરસાદને પગલે જળાશયો જીવંત થયા છે। અરેઠના મુંજલાવ પાસે પસાર થતી વાવ્યા ખાડીમાં નવા નીર આવ્યા છે। પાણીની આવક થતા ખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। ગામડાઓનો સીધો સંપર્ક તૂટી જતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો વાવ્યા ખાડી બે કાંઠે વહેતી થઈ છે। નવા નીરની આવક વાવ્યા ખાડીમાં એ થઈ છે। પાણી આવી રહ્યું છે। હવે એ વાવ્યા ખાડી ઉપરનો જે લો લેવલ બ્રિજ છે, લો લેવલ બ્રિજ અત્યારે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહારને અસર પડી છે। આજ વિશે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર। નિર્મલ, અરેઠની વાવ્યા ખાડી, લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, ખાડીમાં પુષ્કળ પાણી, કેવી સ્થિતિ? જી નિર્મલ। ચોક્કસથી અંકુર કે સુરત જિલ્લામાં આજે કોઈ મેઘરાજાઓ સવારથી મન મૂકીને વરસ્યા હતા અને જે વરસાદને કારણે જે નદી નાળાઓ છે અને ખાડીઓ છે તેમાં નવા નીરની આવક શરૂ થઈ હતી। ત્યારે અરેઠ તાલુકાના મુડલા ગામ પાસેથી પસાર થતી વાવ્યા ખાડીમાં પણ પાણીની જોરદાર આવક નોંધાઈ હતી અને પાણી વધતા ખાડી પર આવેલો જે લો લેવલ બ્રિજ છે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। બ્રિજ પાણીમાં ડૂબતા તંત્ર દ્વારા જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણથી એક ગામથી બીજા ગામમાં સીધો સંપર્ક તૂટી ગયો હતો અને સ્થાનિકોને અવરજવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। તંત્ર દ્વારા પણ લોકો પાણી ન ઉતરે ત્યાં સુધી લો લેવલ બ્રિજ પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે તંત્ર દ્વારા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી હતી। જે લોકો છે લોકોએ હવે 10 થી 15 કિલોમીટરનો ચક્રાવ લઈને પોતાના ઘર સુધી જઈ શકે એમ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે।